એલ્પિનોની જર્નીની અંદર શાર્ક ટેન્કનો શું રોલ છે? શાર્ક ટેન્કનો આકાશભાઈ બહુ મોટો રોલ થયો છે અને એનાથી ત્યાર પછીથી ઘણું મોટું ચેન્જ આવ્યો છે. પહેલાની ડેફિનેટલી લાઈફ હું અને એક્સેપ્ટ પછીની કરીશ. લાઈફ શું હતી, શું રહી? શાર્ક ટેન્ક પહેલાની લાઈફ ને શાર્ક ટેન્ક પછીની લાઈફના ટોટલ બંને ડિફરન્ટ વર્ઝન છે ઓનેસ્ટલી. પર્સનલી બી અને પ્રોફેશનલી બી, એલ્પિનો માટે બી. Hello, my audience. This is your host Akash Ukani, and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. તમને થોડીક બેકગ્રાઉન્ડ સ્ટોરી કહું Yep. બિફોર ધ શાર્ક ટેન્ક ઓલ્સો, કે શાર્ક ટેન્કમાં આવ્યાના એ પહેલા હાઉ વી કેમ ટુ ધ નો કે શાર્ક ટેન્ક કઈ રીતે આવે આવે છે રાઈટ. સો વન ઓફ ધ ફાઉન્ડર્સ, મારા જે પાર્ટનર છે, એમણે લિંક્ડઇન પર પોસ્ટ જોઈ કે શાર્ક ટેન્ક ઇઝ કમિંગ ટુ ઇન્ડિયા. જસ્ટ એક સિંગલ ફોટો હતો, કોઈ સમવને શેર કરેલો હતો, તો એમણે અમારા ઇન્ટરનલ ગ્રુપમાં શેર કર્યો કે તો બિફોર શાર્ક ટેન્ક કહી શકાય ને કે કોમન પીપલ માટે અમારું જેટલું માર્કેટિંગ હતું ને ત્યાં સુધી અમે પહોંચી શક્યા હતા. કે જેટલા લોકો મને ઇન્સ્ટાગ્રામ પર અમારા કોન્ટેન્ટ પર ફોલો કરે છે, જે મારા એડ્સ છે એને ફોલો કરે છે, આફ્ટર ધ શાર્ક ટેન્ક જે લોકો, જે નોર્મલ હાઉસહોલ્ડ જે ઓડિયન્સ છે, જે ટીવી પર શાર્ક ટેન્કને ફોલો કરે છે, એ વાઇડર ઓડિયન્સ સાથે અમને પહોંચવાનો જે મોકો મળ્યો છે એ નેક્સ્ટ લેવલ હતો. બિકોઝ યુ સી, એક ટીવી પર 10 સેકન્ડની એડ કરવી હોય તો ઓલમોસ્ટ 40-50 લેક્સના તમારા સ્લોટ્સ હોય. એક્ઝેક્ટલી. એન્ડ ટોટલ 15 મિનિટ્સનો સ્લોટ વિધાઉટ એની કોસ્ટ, એ લેવલનો જે અમને શાર્ક ટેન્કમાંથી મળ્યો છે પ્લેટફોર્મ, તો એ નેક્સ્ટ લેવલ વિઝન હતું. અને એમાંથી પણ બહુ બધા મીડિયા ચેનલ કે ઇન્સ્ટાગ્રામ પેજીસ પર તમારા ફ્રી ઓફ કોસ્ટ માર્કેટિંગ થતું. ફ્રી ઓફ કોસ્ટ બહુ મોટું માર્કેટિંગ થયું, તો એનાથી એક નેક્સ્ટ લેવલનો વિઝિબિલિટીઝ મળી નેશનલ લેવલ પર. તો એ આખું ત્યાર પછીની જર્ની છે, આખી અલગ જ છે. એટલીસ્ટ પીપલ નો, આઈ કેન કોન્ફિડન્ટલી સે કે what Alpino is doing and what Alpino is about. So that's a major change we saw in people, overall audience. જ્યારે એપિસોડ લાઈવ થયો ટીવી પર અને યુટ્યુબ પર પણ એક સાથે જ લાઈવ થયો હતો, પછીનું શું રિએક્શન હતું? કારણ કે ત્યાં સુધી તો આપણે બધું કોઈને દેખાય નહીં એમ કરી લેતા હોઈએ, પછી ખબર પડી કે નહીં, સન્નાટે મેં જો કિયા હે ધમાકા આવી હુઆ હે. અરે મેં શું કહું તમને, અત્યારે હજી પણ લોકો કહે છે કે ભાઈ તમારું તો બહુ મોટું કામ થઈ ગયું છે. જે પહેલા કરતા હતા કે વી ડોન્ટ ટોક અબાઉટ નોર્મલી પબ્લિકમાં આપણે વાતો ના કરતા કે મારું કેટલું રેવન્યુ થાય છે, આટલું કંપનીનું અમે ગ્રોથ કરેલો છે, સારું ચાલે છે. જનરલી કોઈ બી પૂછે આપણા ગુજરાતીમાં, કાઠિયાવાડી કોમ્યુનિટીમાં, કે ચાલ્યા કરે છે, બસ બિઝનેસ ચાલે છે. તો હવે જ્યારે મળીએ ને રિલેટિવ્સ ને, તો કહે છે કે તમારું તો સારું નથી ચાલતું, તો બહુ ફાસ્ટ ચાલે છે. એમાં શાર્ક ટેન્કમાં નેશનલ ટેલિવિઝન શો ઉપર કહી દેવું કે 30-35 કરોડનું સેલ છે. હા, ઘણા બધાના આજે બી મેસેજ, અને જે ત્યાર પછી શાર્ક ટેન્ક પછી રિસેન્ટલી મળ્યા તેમના કોલ્સ પર આવીને કે ભાઈ મને વિશ્વાસ નહોતો કે આટલું મોટું કરી દીધું છે તમે એમ. પણ એક કેવું ને, ત્યારે એક પ્રાઉડ ફીલ થાય કે નહીં, એન્ટરપ્રિનરની લાઈફની અંદર કેવું હોય કે એમને કોઈ કોંગ્રેચ્યુલેટ કરવા વાળું નથી. સ્ટ્રગલની અંદર બહુ બધા હોય ને, બહુ બધા આપણે એવા મીમ્સ જોઈએ પણ છીએ કે સપોર્ટની અંદર 2-4 લોકો જ ઉભા હોય, બટ કોંગ્રેચ્યુલેટ કરવા બહુ બધા લોકો આવે. કરેક્ટ. એટલે કેવું ને કે એઝ અ સ્ટુડન્ટ હોય ત્યારે આપણે સારા ટકા લઈએ તો આપણને એક પ્રાઇઝ આપે, અથવા તો તમે જો કોઈ પરફોર્મર હોય અને તમારું કંઈક સારું કામ હોય તો લોકો સામે જ જાય અને લોકો તમારી વાહવાહી કરે. બટ એન્ટરપ્રિનરને આ લાભ ક્યારે નથી મળતો. થેન્ક ટુ ધ શાર્ક ટેન્ક ઇન્ડિયા કે બહુ બધા કેન્ડિડેટ્સ કે જે અથવા તો એન્ટરપ્રિનર્સ, એમની લાઈફ ચેન્જ થઈ છે. કરેક્ટ. સેલ્સની હું વાત કરું તો સેલ્સની અંદર કઈ રીતે ગ્રો આવ્યો, ને એ જે સેલ્સ આવ્યો, બીકોઝ તમને કદાચ તમે થોડા પ્રિપેર પણ રહ્યા હશો કે ભાઈ સેલ્સ આવવાનો છે, યસ, પછી એ સેલ્સને ટાઈમ ટુ ટાઈમ ડિલિવર કરવો, પ્રિપેર કરવો, હાઉ વોઝ ધેટ જર્ની? શાર્ક ટેન્ક ઇઝ કમિંગ ટુ ઇન્ડિયા. અમારા 6 લોકોને શાર્ક ટેન્કનું નોલેજ હતું. શાર્ક ટેન્ક કેમ કે અમે યુરોપના જોયેલું હતું. એ બી વન ઓફ ધ રીઝન થી, કેમ કે યુરોપમાં એક પીનટ બટરની બ્રાન્ડ આવેલી હતી. અમને મલ્ટી બિલિયન્સ નો બિઝનેસ પીનટ બટર માંથી બનાવ્યો હતો. સો ડ્યુરિંગ વેન વી સ્ટાર્ટેડ, અમે રિસર્ચ કર્યું હતું પીનટ બટર આખા વર્લ્ડમાં ક્યાં ક્યાં ચાલે છે, કેવું ચાલે છે. સો દેટ વી કેમ ટુ અરાઉન્ડ દેટ પર્ટિક્યુલર એપિસોડ. એમાં એમને આખું સ્ટ્રક્ચર કર્યું. સો વી ડુ શાર્ક ટેન્ક્સમાં આ રીતે હોય છે. ત્યારથી 2016માં મારું એક એ વિડીયો 2021માં જ્યારે અમે અપેર થયા ત્યારે કનેક્ટ થયો કે જ્યારે આપણે ચાલુ કરેલું ત્યારે અમે એક વિડીયો જોયેલો જેમાં એક યુરોપની બ્રાન્ડ શાર્ક ટેન્ક પર પીનટ બટર બ્રાન્ડને લઈને પ્રમોટ કરે છે. અને કોઇન્સિડન્ટલી 2021માં એલ્પિનો સુરતથી પીનટ બટરની બ્રાન્ડ લઈને જ શાર્ક ટેન્કમાં અપિયર કરે છે.
તો આ એક બહુ પ્રાઉડ મુમેન્ટ શેર કરું છું તમને. કમિંગ ટુ ધેટ કે જ્યારે ફર્સ્ટ પોસ્ટ જોઈ ત્યાં વી સેડ કે મતલબ વી આર નોટ કોન્ફિડન્ટ કે આપણું સિલેક્શન થશે કે નહીં, જસ્ટ ચાલો ફોર્મ તો ભરી દઈએ. એ રીતે ફોર્મ ફિલ કર્યું અને ત્યાર પછીના મલ્ટિપલ સ્ટેપ્સ છે અને ત્યાર પછીથી કોલ આવ્યો અને ત્યાં અમે અપિયર થયા, એ રીતે વિઝિબલ કર્યું. થોડુંક એને એલિબરેટ કરી શકો કે કઈ કઈ રીતની સ્ટેપ હોય, બિકોઝ ઘણા બધા એવા એન્ટરપ્રિન્યોર છે કે અપકમિંગ સિઝનની અંદર જવા માંગે પણ છે, તો એને એક્ઝેક્ટ ખ્યાલ આવે. સો શાર્ક ટેન્કમાં મલ્ટિપલ સ્ટેજીસ છે બ્રાન્ડ સિલેક્શનના. અને તમારા ફર્સ્ટ યુ હેવ ટુ અપ્લાય થ્રુ એમનું એક ફોર્મ છે, એમની વેબસાઇટ પર બી Website પર અવેલેબલ છે, available ઇઝીલી અવેલેબલ છે. તો વેબસાઇટ પર જઈને તમે ફોર્મ ફિલ કરી દો, સબમિટ કરી દો. ત્યાર પછી એમના સિલેક્શન ક્રાઇટેરિયા છે. ફોર્મ ફર્સ્ટ ઓફ ઓલ ફોર્મ બહુ લેન્થી છે. સો ઇટ્સ નોટ અ સિંગલ ફોર્મ કે તમને તમારી બ્રાન્ડ શું છે એમના વિશે પૂછશે, કેટલું રેવન્યુ છે એ પૂછશે નહીં. તમને પૂછશે તમારી બ્રાન્ડ શા માટે શાર્ક ટેન્ક પર આવી જોઈએ, શા માટે સિલેક્ટ થવી જોઈએ, તમને એવું શું લાગે છે, તમને શું લાગે છે કે તમારી એવી કઈ સ્ટોરી છે કે જે લોકોને ઇન્ટરેસ્ટિંગ લાગશે. સો બીકોઝ શાર્ક ટેન્ક ઇઝ નોટ જસ્ટ ઓનલી અબાઉટ ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ? ઇટ્સ અબાઉટ સ્ટોરી. કઈ રીતે શાર્ક ટેન્ક પર બ્રાન્ડ્સ આવે છે, કઈ રીતે એમની સ્ટોરીઝ છે એ લોકો સુધી પહોંચાડે છે. ઇટ્સ અ કોમ્યુનિકેશન ટુ ઓલ ધ ઓડિયન્સ નેશનલ ટીવી પર. તો એમાં બહુ બધા મલ્ટિપલ ફોર્મ્સ પર સ્ટેજીસ છે. એ તમે મલ્ટિપલ સ્ટેજીસનું આખું ફોર્મ ફિલ કરીને સબમિટ કરશો એન્ડ પછી દેર ઇઝ નો નંબર્સ ટુ ડાયરેક્ટલી કોલ એન્ડ ટેક અપડેટ. યુ હેવ ટુ જસ્ટ વેઇટ પેશન્ટલી 1 month 2 month. તમને સામેથી જો સિલેક્શન હશે તો ફોન આવશે કે તમારા ફોર્મનું સિલેક્શન થયું છે. નાઉ દેર ઇઝ અનધર રાઉન્ડ કે જેમાં તમારે ડિજિટલી તમારું એક પ્રેઝન્ટેશન વિડીયો આપવાનો છે, જે પિચ ડેક કહેવાય. પિચ ડેક કહેવાય. સો એક પિચ ડેક કાઇન્ડ ઓફ ડોક્યુમેન્ટ છે જ્યાં તમારે બધા બ્રાન્ડના ડોક્યુમેન્ટ્સ છે એ બધા સબમિટ કરવાના છે, કે જે તમે ફોર્મ્સ ટાઈમ પર લખેલું છે કે મારું આટલું ટર્નઓવર છે, આટલા રેવન્યુ, એ બધાનું વેલિડેશન કરવા એક ડોક્યુમેન્ટેશન સબમિટ કરવાના છે. અને ત્યાર પછીનું જે સ્ટેપ છે ત્યાં એક તમારે 2 મિનિટ્સનો એક વિડીયો સેલ્ફ શૂટ કરીને અપલોડ કરવાનો છે એમના સ્ટેજીસ પર, વેબસાઇટ પર. તો આ એક સેકન્ડ સ્ટેજ છે. અને ત્યાર પછી તમને એક કોલ આવશે 1-2 months પછી કે નાવ તમારો વિડીયો બી સિલેક્ટ થઈ ગયો છે, નાવ યુ હેવ ટુ કમ ફોર અ મોક પિચ. અને ત્યાં તમારું એક પિચિંગ થશે જ્યાં રિયલ શાર્ક્સ નથી હોતા. કોઈ બી મુંબઈ, બેંગ્લોર કે દિલ્હીના કોઈ બી હોટલ્સમાં એમના શાર્કની જે કહેવાય ને ઇવોલ્યુશન જે કરતા હોય, જેમની ટીમ હોય, એ ઇવોલ્યુશનની ટીમ્સ હશે ત્યાં બેસશે અને તમારી પાસેથી બિઝનેસના ફંડામેન્ટલ્સ, તમારું ક્લિયર વિઝન, મિશન અને તમારી સ્ટોરી, એનું એક પિચ મોક ટુ મોક કોમ્યુનિકેશન રહેશે, ફેસ ટુ ફેસ રહેશે આ રાઉન્ડમાં. અને ત્યાર પછીનું જે રાઉન્ડ છે ઇટ્સ નાઉ ધ ફાઇનલ રાઉન્ડ. જો આ બધા જ રાઉન્ડ ક્લિયર થશે પછી તમને ફાઇનલ રાઉન્ડ માટે ઇન્વાઇટ કરશે શાર્ક્સ પાસે. અને જે પેલું મોક રાઉન્ડ હોય ત્યારે તમારી કેટલી આસ્ક છે ને આવું બધું કંઈ નથી પૂછતા, જસ્ટ કે તમારે ખાલી પીચ જ આપવાની હોય. પીચ આપવાની છે, તમને પૂછે છે, બટ એ ત્યારે એટલું મેટર નથી કરતું કેમ કે ત્યારે કોઈ ડિસ્કશન એ નહીં થશે. દે આર જસ્ટ સીઈંગ કે તમારો બિઝનેસ છે એ શાર્ક ટેન્કમાં આવવા માટે ઓકે છે કે નહીં, તમારા બિઝનેસને ફંડ મળશે કે નહીં મળશે તે ત્યાં સિલેક્ટ નથી થતું. ત્યાં એ બિઝનેસ તમારો છે, જે તમે સ્ટોરી લઈને આવ્યા છો, તો તમે જે બિઝનેસ અત્યાર સુધી ક્રિએટ કર્યો છો એ એટલો ઇમ્પેક્ટફુલ, સ્ટ્રોંગ છે કે જે નેશનલ ટેલિવિઝન પર બતાવી શકાય અને સમથિંગ ન્યૂ એન્ડ ઇનોવેટિવ છે. અગર જો તમે કોમન બિઝનેસ હશો જે ફંડામેન્ટલી જ ઇન્વેસ્ટેબલ નથી, તો આઈ થિંક એ શાર્ક્સમાં ઘણા બિઝનેસ એ રીતે જ રિજેક્ટ થઈ જાય છે. દેર આર સમ બિઝનેસ કે જે ફંડામેન્ટલી ઇન્વેસ્ટેબલ ના હોય તેમ છતાં આવે છે શાર્ક્સ પર, એન્ડ ધેન શાર્ક્સ રિજેક્ટ્સ કે તમારા બિઝનેસના મોડલમાં જ પ્રોબ્લેમ છે, તમારા પાર્ટનરશિપ મોડલમાં જ પ્રોબ્લેમ છે, ઇટ્સ નોટ અ ઇન્વેસ્ટેબલ, તો ત્યાં જ રિજેક્ટ થઈ જાય છે અમુક બિઝનેસ. શાર્ક ટેન્ક પછી સેલ્સની અંદર ડાયરેક્ટ ચેન્જ આવી ગયો એવું મળશે? શાર્ક ટેન્ક સો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે શાર્ક ટેન્કનો એપિસોડ રિલીઝ થયો રાતે 9 વાગે, એ લઈને જે 24 કલાકનો જે ફેઝ હતો એમાં જે મુવમેન્ટ મળી એ અનબીટેબલ હતી. હજી સુધી અમારા મુવમેન્ટમાં એલપીનો વર્ડ આખા એમેઝોનમાં ટોપ 5th રેન્ક કરતો હતો. હોલ એમેઝોન ઇન્ક્લુડિંગ મોબાઈલ કેટેગરી, ઇન્ક્લુડિંગ એની કોમ્પ્યુટર એસેસરીઝ, કેમ કે હાઈએસ્ટ સર્ચ ટ્રેન્ડિંગમાં એ હોય છે. ત્યારે એલપીનો વર્ડ આખા એમેઝોન કેટેગરીમાં 5th રેન્ક પર સર્ચમાં આવતો હતો. અને બિફોર અમારી પાસે જેટલી એમેઝોનમાં ઇન્વેન્ટરી હતી એ ઓલમોસ્ટ સોલ્ડ આઉટ હતી. નેક્સ્ટ 2-3-4 ડેઝમાં અમારે ફટાફટ શિપમેન્ટ ફરીથી અહીંયાથી મોકલવાના હતા. અમારી વેબસાઇટનું જે રેન્કિંગ હતું એ એકદમ સ્કાય રોકેટની જેમ પુશ થયું હતું ઇનિશિયલી, જે 24 to 48 અવર્સ છે. તો સ્ટાર્ટિંગમાં બહુ સારો રિસ્પોન્સ મળ્યો હતો. અને એ રિસ્પોન્સ ઓલમોસ્ટ 3-4 મંથ સુધી અમને રહ્યો હતો, કેમ કે ત્યાર પછી એમના વિડીયોઝ, મલ્ટિપલ રીલ્સ, કોન્ટેન્ટ ક્રિએટ થયા ઇન્સ્ટાગ્રામ્સ પર. તો એના લીધે એક કન્ટિન્યુઅસ અમને થોડો એમનો બેનિફિટ્સ કન્ટિન્યુઅસ મળતો રહ્યો હતો શાર્ક ટેન્ક પછી. અને પછી જો લોંગ સ્પાન જર્નીમાં હવે હું જણાવું તો લોંગ સ્પાન જર્નીમાં આજે
પીપલ નો અસ એટલીસ્ટ કે આ શાર્ક ટેન્કની બ્રાન્ડ છે, તો એનાથી એક જે કન્વર્ઝન છે અમારું બ્રાન્ડનું એ અમને હેલ્પ આઉટ કરે છે લોંગ ટર્મ્સમાં. આજે કોઈને મે બી આખો એપિસોડ યાદ ના હોય, પણ એટલું જ જરૂર યાદ હોય કે એલ્પિનોને શાર્ક ટેન્કમાં જોયેલી છે. જો એના લીધે એક કન્વર્ઝનમાં, પરચેસ ડિસિઝન મેકિંગમાં એક ઇમ્પેક્ટ આવે, તો એ અમને આજે બી હેલ્પ આઉટ કરે છે અમારા સેલ્સમાં. હા,